કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મરમાં। તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છીએ સરકારની એક યોજના વિશે મિત્રો। તો આ યોજનાનું નામ છે સૂર્યઘર મફત વીજળી યોજના 2024 મિત્રો। તો આ યોજનામાં છે મળે છે 300 યુનિટ સુધીની ફ્રી વીજળી મળી શકે છે મિત્રો। તો આ યોજના વિશે વધુ માહિતી મેળવીએ કે કેવી રીતે લાભ લેવાનો છે, કોને લાભ મળશે અને શું છે એની પ્રોસેસ મિત્રો। તો ચાલો વિડીયોમાં જાણીએ કે શું છે આ સૂર્યઘર મફત વીજળી યોજના 2024 મિત્રો। તો ચાલો વિડીયો સૌથી પહેલાં તો જાણીએ મિત્રો કે આ સૂર્યઘર મફત વીજળી યોજના શું છે। તો સૂર્યઘર મફત વીજળી યોજના ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે મિત્રો। અને લોકોના ઘર પર સૌર ઉર્જાની પેનલ સ્થાપિત લગાવીને પ્રોત્સાહન આપે છે। અને આ યોજના હેઠળ સરકાર સૌર ઉર્જા પેનલો પર સબસિડી પ્રદાન કરે છે મિત્રો। અને લોકોને વીજળી બિલો પર પૈસા બચાવવામાં મદદરૂપ થાય છે મિત્રો। અને આ ઘર મફત વીજળી યોજના હેઠળ 1 કરોડ પરિવારોને 300 યુનિટ સુધીની વીજળી મફત આપવામાં આવશે મિત્રો। તો આ છે આપણી સૂર્યઘર મફત વીજળી યોજનાની માહિતી મિત્રો કે આ છે એ યોજના। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ સૂર્યઘર મફત યોજનાના જે છે એ લાભ શું છે મિત્રો। તો આ યોજના હેઠળ દરેક પરિવારો માટે 300 યુનિટ સુધી વીજળી મફતમાં આપવાની જે છે મળે છે મિત્રો। અને જો તમે 300 યુનિટથી વધુ વીજળીનો ઉપયોગ કરો છો તો તે તમને ફક્ત વધારાના યુનિટ માટે ચૂકવણી કરશો મિત્રો। અને સૌર ઉર્જા એક સ્વચ્છ ઉર્જા સ્ત્રોત છે, પ્રદૂષણનો કોઈ ઓછું કરવામાં માટે આ જે છે યોજના શરૂ કરવામાં આવેલી છે। આ યોજના લોકોને ઉર્જા માટે આત્મનિર્ભર બનાવવા માટે મદદ કરે છે। આ યોજના હેઠળ 1 કરોડ ઘરોમાં 300 યુનિટ સુધી મફત વીજળી પ્રદાન છે એ કરવાની છે મિત્રો। અને સરકાર સોલર પેનલ લગાવવા માટે રૂપિયા જે રકમ થાય છે મિત્રો એમાં 40% સુધીની સબસિડી પ્રદાન કરશે મિત્રો। તો આ એના લાભો છે મિત્રો। તો આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ યોજનાના લાભ લેવા માટે શું પાત્રતાઓ જોઈશે મિત્રો, તો એના વિશે જાણીએ। તો સૂર્યઘર મફત વીજળી યોજનાના લાભો મેળવવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જરૂરી છે। આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારની વાર્ષિક આવક રૂપિયા 1.5 એટલે કે 1.5 લાખની સુધીની હોવી જોઈએ, એનાથી વધુ હોવી ના જોઈએ મિત્રો। સૂર્યઘર મફત વીજળી યોજના માટે અરજી કરનાર વ્યક્તિ પરિવારનો કોઈ પણ સભ્ય સરકારી નોકરીમાં ન હોવો જોઈએ। અને અરજદાર પાસે પોતાનું ઘર હોવું જોઈએ। તમામ ઘરોમાં સોલર પેનલ લગાવવા માટે પૂરતી જગ્યા હોવી જોઈએ। અને આ યોજના લાભો માટે તમામ વર્ગના લોકો માટે પાત્રતા છે। તમામ વર્ગના લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે મિત્રો। અને અરજદાર આધાર કાર્ડ તેના બેંક ખાતા સાથે લિંક કરેલું હોવું જોઈએ, એટલે કે આધાર કાર્ડ છે એ તમારા બેંક ખાતા સાથે લિંક હોવું જોઈએ મિત્રો। તો આ જે એની પાત્રતાઓ છે એ જોઈશે મિત્રો। આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ પીએમ સૂર્યઘર યોજનાનો લાભ લેવો હોય તો આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો એના વિશે વાત કરી દઈએ મિત્રો। તો અરજદારનું આધાર કાર્ડ જોઈશે મિત્રો। અરજદારના સરનામાનો પુરાવો જોઈશે, આવકનું પ્રમાણપત્ર જોઈશે, જે છે વીજળીનું બિલ જોઈશે, રેશન કાર્ડ જોઈશે મિત્રો, મોબાઈલ નંબર જોઈશે તમારો, અને પાસપોર્ટ સાઇઝનો ફોટો જોઈશે, અને બેંક એકાઉન્ટ પાસબુક જે છે એની ઝેરોક્ષ જોઈશે। તો આ બધા જે દસ્તાવેજ છે એ આપણે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરવા માટે જોઈશે મિત્રો। આગળ વાત કરીએ મિત્રો કે આ સૂર્યઘર જે યોજના છે મિત્રો એને આપણે અરજી કરવી હોય તો આપણે કેવી રીતે કરવાની છે એના માટે વાત કરીએ મિત્રો। તો આ યોજનાની અરજી છે આપણે ઓનલાઈન કરવાની રહેશે મિત્રો। તો એના માટે તમારે સૌથી પહેલાં તો તમારા ગૂગલમાં જતું રહેવાનું છે અને પીએમ સૂર્યઘર જે યોજના છે મિત્રો એની વેબસાઇટ છે એ આપણે ખોલી દેવાની છે અને એમાં રજીસ્ટર કરી દેવાનું છે। એના પછી તમારે સત્તા જે વેબસાઇટ ખુલી છે મિત્રો એમાં તમારે ક્વિક જે લિંક્સ હશે એમાં તમારે રૂફટોપ સોલર યોજના જે છે એ જોવા મળશે મિત્રો। એમાં જઈને તમારે અરજી કરવાનું જે ક્લિક છે એમાં કરવાનું છે મિત્રો, ક્લિક કરવાનું છે। એના પછી તમારે શું કરવાનું છે, તમારું નોંધણી કરવા માટે પેજ ખુલશે, તમારે નોંધણી કરી દેવાની છે। એના પછી કન્ઝ્યુમર અકાઉન્ટ જે ડેટા ફાઇલ કરીને પોતાને રજીસ્ટર કરાવવાની જે પ્રોસેસ છે એ તમારે કરવી પડશે। એના પછી શું છે કે તમારે જે યુઝર આઈડી અને પાસવર્ડ છે તે વેબસાઇટમાં તમારે છે બનાવવું પડશે અને તમારે એને લોગિન કરવું પડશે મિત્રો। એના પછી તમારે શું કરવાનું છે, યુઝર આઈડી અને પાસવર્ડ નાખીને રૂફટોપ સોલર યોજના છે એમાં લોગિન કરવું પડશે। એના પછી તમારે જે છે એપ્લાય રૂફટોપ સોલર યોજના છે એમાં એપ્લાય કરવાનું જે ઓપ્શન તમને જોવા મળશે મિત્રો એ તમારે ખોલી દેવાનું છે મિત્રો। એના પછી તમારે આ ફોર્મ ખુલશે, તમારે ધ્યાનપૂર્વક તમારે બધું જ જે માહિતી છે એ ભરી દેવાની છે। અને જે આપણે ડોક્યુમેન્ટ જાણે બધા ડોક્યુમેન્ટ તમારે સ્કેન કરીને અપલોડ કરી દેવાના રહેશે મિત્રો। એના પછી વાત કરીએ તો જે આપણે નીચે તમને સબમિટનું ઓપ્શન જોવા મળશે એ સબમિટ કરી દેવાનું। અને આ જે આપણે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ તમારે કાઢીને લેવાની, જેથી તમારે આગળ જે આ છે પ્રિન્ટ જે માહિતી છે તમે ફોર્મ ભર્યું એની તમને માહિતી કામમાં લાગે છે મિત્રો। અને એના પછી જે સબસિડી મળવાની છે એની પ્રોસેસ તમને જણાવવામાં આવશે મિત્રો, અને મેસેજ દ્વારા તમારા જે છે તમને છે એ મળી રહેશે મિત્રો। તો આ રીતે એનું ઓનલાઈન અરજી કરી શકો છો મિત્રો। તો આગળ વાત કરીએ મિત્રો કે આ જે યોજના છે મિત્રો એમાં આપણે શું કઈ રીતે સબસિડી મળે છે મિત્રો
તો આગળ જાણીએ મિત્રો કે આ યોજનામાં લાભ કેવી રીતે મળે છે એ તમને આપણે ડિસ્પ્લે પર બતાવી દઈએ છીએ, તો તમે જોઈ લેજો મિત્રો। તો આ રીતે લાભ મળે છે મિત્રો, જે સબસિડી કેવી રીતે મળવાપાત્ર છે મિત્રો। 30,000થી 60,000 મળી શકે છે, 60,000થી 78,000 મળી શકે છે, ટોટલ 78,000 સુધી સરેરાશ જે છે એ સબસિડી મળી શકે છે। જેવા તમે કિલોવોટ પાવરનું જે તમે લગાવો છો, તમારી જે સોલર પેનલ લગાવો છો એ પ્રમાણે તમને મળવાપાત્ર લાભો છે મિત્રો। તો આ જે છે એની સબસિડી મળવાપાત્ર આ રીતે મળે છે મિત્રો। તો આ હતી મિત્રો આપણી સૂર્યઘર મફત વીજળી યોજના 300 વોલ્ટની જે આપણને ફી વીજળી મળવાની જે યોજના છે એની માહિતી મિત્રો। જો તમને આ માહિતી પસંદ આવી તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોને સબસ્ક્રાઇબ કરો, જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહીએ અને તમે આ યોજનાનો લાભ લેવો મિત્રો। તો આ યોજનાનો તમે ફોર્મ ભરવા માંગતા હો તો ભરી દેજો, જેથી તમને પણ 300 યુનિટ સુધીની વીજળી મફત મળી શકે મિત્રો।